હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ લોલીપોપના બે કટકા થઈ ગયા. લોલીપોપ બે કટકા થઈ ગયા. રુચિતા જોડે ગઈ અને કીધું કે આ લોલીપોપ જોડી આવો. તો રુચિતાએ કહ્યું કે તારા પપ્પાને કે આ લોલીપોપ મારા જોડે લઈને મેં ચોટાડીને આલી. તારે તો લોલીપોપ ખવાઈ ગઈ. ચલો ભાઈ, સરસ મજાની ઠંડી છે, બરાબર. અમને લગભગ હું 7 વાગ્યા હજુ ઉઠી ગયો અને સરસ મજા. અરે બાપરે બાપ, મારા પગ ઠરી ગયા. કયો એટલું તો ઠંડુ થઈ ગયું. હા, બંધ કરી દે. તો હમણાં વરે કાઢી મૂક્યા છે. જુઓ, મને રુચિદાન કાઢી મૂક્યા. મમ્મીના પપ્પાના કપડાં પહેરાવે એટલે એ મારો બુટ તો કાઢ. ધનુ, મારો બુટ કાઢ. બુટ કાઢ, મારા બૂટ કાઢ. એ મારો મોબાઈલ રહી ગયો મમ્મી. આ કાઢ બૂટ. મને ખબર હે મારા બૂટ ક્યાં છે અને ક્યાં મૂક્યા છે. વાગી જશે એટલું ઠંડુ છે. અમને બાથરૂમમાં રુચિતા 2 વખત પાણી આવવા દેવું પડ્યું, ગરમ. સહેજ એક ડબલું મેં ઠંડુ પાણી નાખ્યું. પાણી થોડું ઠંડુ થઈ ગયું. એ મારા છે. હા, એ બાજુમાં. આંખો બંધ કરી દો, બસ આંખો બંધ કરું. હા, ચલો રુચિતા મોબાઈલ પકડા ત્યાંથી મોજા પહેરી લો. એ નહીં પહેરવાના. આજે કયો વાર? આજે સોમવાર ને. આજે આ ના પહેરાય. સોમવારે પેલા પહેરવાના, મંગળવારે બીજા. અરે લાવ ને. ધનુ એવું જોયું? આપણે તો એક જ ચપ્પલ. મારે એકના એક જ છે. અરે મારે નથી પહેરવા બાપા, મારે આ પહેરવાના. જોજો હવામાં કે જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું દૂધી ચણાની દાળ. આના અંદર ડુંગળી, પછી કઢી પત્તા, ટામેટાં, લસણ અને લીલા મરચાં, 4 પરી જેવું તેલ નાખ્યું, રઈ નાખી, 2 લાલ મરચાં, સરસ બધું આપણે શેકાવા દઈએ. ડુંગળી અને ટામેટાં ચડી ગયા ત્યાં સુધી સરસ આપણે એને શેકાવા દઈએ. ઘણાને રહી નથી ગમતી, જીરું ગમે છે. અમે આમાં રહી નાખીએ છીએ. તમને જે ફ્લેવર ગમતી હોય તમે અંદર એડ કરી શકો છો. ડુંગળી અને ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે મસાલા કરી દઈએ. દાળમાં મીઠું નાખેલું એટલે માપનું આપણે થોડું મીઠું નાખીશું. ગરમ મસાલો, લાલ મરચું, હળદર, હિંગ, ધાણા જીરું, પેલો મસાલો કાઢજો. ચણાનો થોડોક મસાલો સરસ શેકાવા દે. બેનની શેકા મસાલા આપણો સરસ શેકાઈ જવા આવ્યો છે. ટામેટા આપણે થોડાક આવી રીતે ચમચા વડે દબાઈ દઈશું. હવે જે આપણે ચણાની દાળને દૂધી આપણે બોઇલ કરી છે એ અંદર નાખી દઈશું. હવે થોડીક વાર આપણે એને ઉકળવા દઈએ. આ સબ્જી રોટલી સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. વચ્ચે આ રીતે આપણે દૂધી અને ચણાની દાળ ખાવી જોઈએ. ઘણાને દૂધી ભાવતી નથી, એટલે ચણાની દાળ સાથે આપણે સરસ રીતે ખાઈ શકાય. થોડોક આપણે એના અંદર છોલે ચણાનો મસાલો નાખીશું. ટેસ્ટમાં થોડોક વધારે કરે, ખૂબ જ ટેસ્ટી થાય છે આ રીતે મસાલો નાખવાથી.
સાંજની પણ તૈયારી કરી દીધી છે. દાળ અને અડદની દાળ મસાલા ઢોસાનું ખીર પલાળી દીધું છે. ચોખા અને દાળ હવે બપોરે 12 વાગે આપણે એને પીસી લઈશું. ગરમ પાણીમાં પલાળ્યું છે એટલે 2-4 કલાક રહી ફૂલી જાય. સાંજે આપણે બનાવીશું મસાલા ઢોસા. આપણે સરસ રંગની દાળ પણ ઉકળી રહી છે. બાજુમાં ભાત થઈ ગયા છે. વિશાલને આજે વહેલાસર જવાનું છે એટલે અમારું સવારમાં જ ટિફિન આ રીતે તૈયાર થઈ જતું હોય છે. એટલે પછી બાકીનું અમારે કંઈક રૂટીન કામ કરવું હોય વધારાનું તો અમે કરી શકીએ. સરસ આપણી દાળ દૂધી ચણાની દાળ સરસ ઉકળી ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દૂધી ચણાની દાળ તમને કેવી લાગી. આજે સંભાર બનાવવાની છે. આજે મસાલા ઢોસા કરવાની છે તો સંભાર હું તમારી સાથે રેસીપી શેર કરું. અને મેં ડુંગળી લીધી છે, ટામેટું એક નાનું કર્યું છે, કઢી પત્તા, લીંબુનો રસ, ખાંડ, અચાર મસાલો અને આ સંભાર મસાલો છે. એ આમ જે મસાલા ઢોસા જે બનાવતા હોય એ મદ્રાસી લોકો એમની પાસે તૈયાર આવો મસાલો 20-20 રૂપિયાના પેકેટ મળે છે. તો અમે ત્યાંથી લઈ આવીએ છીએ આ પેકેટ. આ મસાલો નાખવાથી સંભાર આપણો ખૂબ જ મસ્ત ટેસ્ટી થાય છે. આપણું દહીં તતરી ગઈ છે. એના અંદર નાખીશું ડુંગળી, ટામેટાં અને કઢી પત્તા. થોડી ઘી અંદર પહેલાં પણ નાખેલી છે. થોડીક અત્યારે નાખીએ. સેજ લાલ મરચું, 1 ચમચી અચાર મસાલો નાખીશું. આપણે બધી વસ્તુ આપણે ટોટલ કરી લઈએ. 1 લીંબુનો રસ છે એ નાખી દઈએ. એને બેલેન્સ કરવા માટે આપણે 2-3 ચમચી જેટલી ખાંડ નાખીશું. આ ખાટું જોઈએ છે મોટા ભાગે સંભાર. બધો સંભાર આપણે દાળના અંદર નાખી દઈશું. થોડુંક અંદર પાણી નાખીશું. આપણો સંભાર મસ્ત તૈયાર થઈ ગયો છે. આપણે મસાલા ઢોસા સાથે જે દાળ ખાવાની છે તે આટલી દાળ ઘટ રાખીશું. સરસ રીતે વઘાર દીધો છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો સંભાર તમને કેવો લાગ્યો. અને ચટણીમાં આજે સૂકું કોપરું ઓછું હતું તો સિંગદાણા અને ચણા શેકેલા, લીલું મરચું, સેજ લીંબુ એમ કરી અને આ ચટણી કોપરાની બનાવી છે. થોડું કોપરું પડ્યું હતું. થોડું જે પણ પડ્યું હોય એનામાં આપણે સમાવેશ કરતા હોય છે. અને એ રીતે આપણે આ ચટણી તૈયાર કરી દીધી છે મસાલા ઢોસા સાથે ખાવા માટે. કારણ કે આ ચટણી અમારા ભાવે છે, ખૂબ જ ભાવે છે. એટલે આ ચટણી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. ચલો ભાઈ, અત્યારે છે ને સરસ મને ઠંડો પવન આવી રહ્યો છે, ઠંડી આવી રહી છે. તો અત્યારે વળી સ્પેશિયલ અમારા મેહોણાનું કચરિયું, કેવું તેલવાળું. હા, જો આ બધું તેલ છે, માવા મસાલાથી ભરપૂર. શું ભાવ છે કચરિયાનો? 220 રૂપિયા મસાલાના અને સાદાના 200 રૂપિયા. બરાબર, બંને ક્વોલિટી સેમ જ હોય, ખાલી ડ્રાયફ્રૂટનો ફરક આવે અને થોડો ઘણો તેલનો પણ ફરક હોઈ શકે. બરાબર, આના જોડે લેવાની છે ચીક્કી. બરાબર, ચીક્કી પણ લઈ લઈએ અને મસ્ત બધાને ખવડાવીએ. બીજી કઈ કઈ આઈટમો લાવ્યા છો? ખાસ બધી ડિફરન્ટ ચીક્કીઓ છે. શું? ચલો ભાઈ, પૂણા 10 વાગ્યા છે. અમારી ચકોડીનો ફોન આવ્યો તો સવારે 12 વાગે ફોન કર્યો હતો કે પાપા મારે છે ને પોપકોર્ન ખાવા છે. બરાબર, પોપકોર્ન આવ્યા. પછી આવ્યો પાછો સાંજે ફોન આવ્યો કે પાપા મારા માટે કુરકુરીઓ લેતા આવજો. પાછો રાત્રે ફોન આવ્યો, શું ખાવું છે હવે? પાપા મને સ્ટ્રોબેરી ખાવી છે. રાત્રે 10 વાગે કોણ સ્ટ્રોબેરી વેચે? તો બેટા સ્ટ્રોબેરી નથી, હું તમને કચોરી લાવ્યો છું સરસ મજાનું મસ્ત એ ખા. સ્ટ્રોબેરી કાલ લેતો આવીશ બેટા, પણ અત્યારે ના મળે. અત્યારે ના મળે દીકા. અને આ કોને મેકઅપ કર્યો આવો?
રાધા બની હતી એમ ના કરીશ પડી જઈશ. ચલો ભાઈ અત્યારે મસાલા ઢોસા બની રહ્યા છે. ગરમા ગરમ સંભારો સંભાર એટલે હું બનાવું ગોળ કરું ટ્રાય કરું. લો હવે કેમેરો પકડ. એ રીતે કરે. અલા મારી સ્ટ્રોબેરી તો બંધ થવાની જ નથી. હે બેટા કાલ લેતો આવીશ માં દીકો. પણ અત્યારે ના મળે માં દીકો. ના મળે. ઓ બાપા ના મળે માં દીકો. કચોરી ખાને તું. તે મને સવારે બૂટ માર્યું હતું ને એટલે હું ના લાવ્યો કોઈ. તું સોરી બોલ દે. કેવું ખાવું એટલે કે સ્ટોરી. ચલો ભાઈ મસ્ત સંભાર બને તો ચકાચક. અને મારા ઘરમાં ગરમ મોજ પડી ગઈ. મને અમદાવાદના ચાંદખેડાની યાદ આવી ગઈ. હજુ પણ યાદ છે એને જે માંગ્યું હતું. હાલ મેં ચૂપ કરાવી છે કારણ કે મેં એને કંઈક બહાનું આપ્યું હતું. વાહ વાહ વાહ. અને આજે જબરજસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે. બરાબર. તમારા ગામમાં કેવી ઠંડી પડી છે કોમેન્ટમાં કહેજો. બસકનો કે હારી નવેમ્બર ગયો ડિસેમ્બર આવી ગયો પણ ઠંડી નહીં પડે. પણ આજે પવન ચાલુ થઈ ગયો ને પવનના લીધે ઠંડી. આમાં એવું થયું છે આર્ટિફિશિયલ તમે નામ સાંભળ્યું છે આર્ટિફિશિયલ વરસાદ. બરાબર. તમને મનાલીની અંદર કોઈ ટૂર પેકેજ વાળો કોઈક હશે હોટલ વાળો ત્યારે બધા ફરવા માટે શાના માટે જતા હોય અત્યારના સમયે બરફ વરસાદને માનવા માટે. તો બરફ કોઈ પડ્યો નહોતો તેને આર્ટિફિશિયલ બરફ ભેગો કરી દુબઈમાં કરે. હા એવું છે કંઈક હશે. બરાબર. તો બરફ ઉલડે એવું કંઈક એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું. એ બધો બરફ ઉપર જતો રહ્યો એટલે બરફ ખેંચાઈ ના આવે એટલે મનાલીની ત્યાં શિમલા બધી જગ્યાએ બરફ ચાલુ થઈ ગયું. એનાથી ખેંચાઈ આવી મમ્મી ના હોય પણ જેને કહ્યું ને સારું કહ્યું ને કે ચારે બાજુ ઠંડી કરી દીધી. સરસ ઠંડી હતી આજે મજા આવી ગઈ. વિશાલભાઈ 11 બુધવારે છે કાલ નોમ આજે સોમવાર બુધવાર બરાબર. વિશાલભાઈ આપણા મહેસાણા જેવા માણસ અમદાવાદ નથી અહીં એવું આપણે ના કહી શકીએ. પ્રવીણાબેન આમાં કેવું છે મને ઘણા માણસ સારા પણ મળ્યા છે. બરાબર. અને અમુક તમે કોઈ એવો માણસ મળી જાય છે. બરાબર. પણ તો એને હંગરીને રાખવા પડે છે. ગરજ મારી ના હોય પણ કેવું છે કે અમારો વર્ષનો કોન્ટ્રાક્ટ હોય. બરાબર. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પૂરું ના થાય તમે લોકોને કાઢી ના શકીએ એટલે અમુક ટાઈમમાં મળી જાય છે. પણ ઘણું આપણે છેટામાં છેટું રહેવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. બાકી તમે જે કહો છો એ માણસ તો દુનિયાના શેડે બધે મળવાના છે. પછી આપણો વ્યવહાર ઉપર ડિપેન્ડ છે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. બાકી એના કારણે આપણો અમદાવાદને બદનામ ના કરાય. મારે રોજ મેહોણાથી અમદાવાદ જવાનું હોય. અમદાવાદ ધોકો ના ચાલે ભાઈ. ના રિયલીમાં બધા માણસ સારા હોય છે. બરાબર. બધી જગ્યાએ માણસ સારા હોય છે પણ એકાદું નજરિયાનો ફરક હોય. બરાબર. એવા નંગ મળે ભલે મળે ને તો આપણને ખબર પડે કે આવા કોઈક નંગ છે. ઉત્તમભાઈ લખી રહ્યા છે બુધવારે 11 છે. હાજી ઉત્તમભાઈ. ગાયત્રીભાઈ લખી રહ્યા છે વિશાલભાઈ સાચી વાત કરી. એકલાનું સંચાલન સરસ ટ્રાફિકનું પણ હેન્ડલ સારી રીતે કરે છે બીએપીએસ. એ કેમ થાય છે ખબર છે સારી રીતે? એના જેટલા બી ત્યાં બધા સત્સંગી છે ને એ જે પ્રમાણે જે ઉપરથી કીધું હોય કે આ પ્રમાણે જવાનું છે બરાબર એ પ્રમાણે બધું લોકો પ્રોપરલી કામ કરતા હોય છે. બરાબર. સંસ્થાના માણસો હોય છે એટલે બધી ડિસિપ્લિન હોય એટલે વધારે પડતું કોઈ તકલીફ બીજા લોકોને ન આવે કારણ કે આવનારો વર્ગ જે ખરો બધું ડિસિપ્લિન વાળું હોય. એમની સભામાં પણ તમે જાઓ ને આ ડિસિપ્લિન હોય એટલે ડિસિપ્લિનમાં જ બધા બેસાડેલા હોય. જ્યાં ત્યાં કોઈને આમ બેઠો હોય કોઈ આમ બેઠો એવી રીતે ના બેઠો. સડિંગ એટલે લાઈન બંધ સડિંગ જ બેસાડે એટલે આમ સારી રીતે લોકો બધું સાચવે. ગાયત્રીમાં લખી રહ્યા છે વિશાલભાઈ નવી શોપ માટે તમને ખૂબ શુભેચ્છા.
ચડતી કરાવે, ખૂબ પ્રગતિ કરો, બરકત આપે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ ગાયત્રીબેન. મહેનત આપણે કરવાની ફળ જરૂર મળશે. હાજી કૃષ્ણસિંહ. ચોટેલા ખાવાની ઉકાળજે જવું. કુમુદબેન આપણે પૂછ્યું હતું કે દ્વારકા કેવું રહ્યું, તો લખી રહ્યા દ્વારકાની જર્ની બહુ જ મસ્ત રહી. સાથે સાથે અમને સોમનાથ હર્ષિત બનાવીને સાંસંગીરી બીજા ઘણા નાના પર્યટન પણ ફર્યા અને સૌથી વધારે સોમનાથ અને સાંસંગીરીમાં બહુ મજા આવી. અચ્છા, સાંસંગીરીમાં મજા આવી હશે, બાકી સોમનાથમાં તો એવું કંઈ ફરવા જેવું કંઈ છે ને, કારણ દરિયો છે તો દરિયો તો વળી ડૂબી જાય એવું છે. બાકી સોમનાથે મહાદેવ દર્શન કરવા તો હા સરસ બધા દર્શન થાય. દ્વારકામાં ફરવા લાયક ઘણી બધી જગ્યા છે. ચલો બસ આજે આટલી કોમેન્ટ હતી. મારી કાગડીને શાંતિ બેહાડી છે, ચોટાડા કર્યા કરે છે, એટલે વિડીયોને એન્ડ આપણે ખાલી તક કરી શકીએ. બરાબર, આવું બી બબલું હોય ને બધાના ઘરે હોય ને તો ઘર મજા આવે, ઊંચું કરી નાખે. જો એને લગાવ્યું, જો આપણે જ્યારે નાના હતા ને એવું ના કહેતા આવું ના લગાવતા, આપણે બધા લગાવતા હતા. બરાબર, આપણે બધા હતા ને ત્યારે આવું લગાવતા હતા. તો તારા બાપના જોડે શીખે તો ખરું ને આવું લગાવવાનું, 2 હાથે પાછું, 2 હાથે. અને પાછો મેકઅપ તો એ માતા, આજે કઈ માતા બની હતી તું? કાળી માતા. કાળી માતા કે રાધા માતા? કઈ માતા બની એ ખબર નહીં. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.